Hello students, myself Pradeep Rudukia and today my topic is object oriented model benefit. લાસ્ટ લેક્ચરમાં ઘણું આપણે જોયું હતું કે ઓબ્જેક્ટ શું છે, ક્લાસ શું છે, કેવી રીતે યુઝ થાય છે, એના માટેના મોડેલ કેવી રીતે બનાવી શકો, શું છે XYZ ક્લાસ ઓબ્જેક્ટ કોન્સેપ્ટ ને એ જોયું હતું આપણે. પછી લિંક કોને કહી શકાય, આપણે એસોસિએશન કોને કહી શકાય. પછી ઓબ્જેક્ટની અંદર મ્યુટેબિલિટી પણ આવે, મલ્ટીપ્લિસિટી. લિંક અને એસોસિએશન કોને કહેવાય, ઓર્ડર લિંક આવે, ઘણું બધું આવે. જનરલાઇઝેશન એની પછી નેક્સ્ટ લેક્ચરમાં જનરલાઇઝેશન જોયું હતું. જનરલાઇઝેશન એટલે શું, તો કે જનરલાઇઝેશન ઇઝ ધ relationship between class and one or more variant of the class, means sub class અને super class વચ્ચે જે રિલેશનશિપ છે એને રિપ્રેઝેન્ટ કરવી. This is called one types of a generalization. Generalization organize class by a similarity and difference structure and description of a object. જનરલાઇઝેશન એટલે શું, તો કે ક્લાસ છે એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી કોઈ પણ જગ્યાએ અને એને એટ્રીબ્યુટ્સ કેટલા છે. જસ્ટ એક્ઝામ્પલ, આપણે ઓનલાઈન શોપિંગને એક સોફ્ટવેર બનાવવું છે. ચલો, ઓનલાઈન શોપિંગનો એક સોફ્ટવેર બનાવવું છે. હવે સૌથી પહેલા શું છે, કોઈ સોફ્ટવેર બનાવવો છે મારે, તો કે મારે ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ગેધરિંગ, સેકન્ડ રિસોર્સ, કેટલા વ્યક્તિઓ જોશે, ડેડલાઇન. તો રિક્વાયરમેન્ટ સ્પેસિફાય થયું છે. રિક્વાયરમેન્ટમાં શું છે, તો કે મોડ્યુલ બનાવો. કોઈ સોફ્ટવેર બનાવવો છે આપણે સ્કૂલ મેનેજમેન્ટ માટે, તો મોડ્યુલમાં બનાવી નાખો. તો કે બીસીએ છે આપણી કોલેજમાં, એમસીએ છે, એમએસસી આઈટી છે, બીએસસી આઈટી છે, બીએસસી આઈટી છે, એમએસડબલ્યુ છે. શું છે? એમએસડબલ્યુ. તો હરેક આપણે એક વેબસાઇટ બનાવી છે, તો હરેક મોડ્યુલ, હરેક રિક્વાયરમેન્ટ છે એનું મોડ્યુલ બનાવાય. હવે મોડ્યુલ છે એના પાછા ક્લાસ બનાવી શકાય. તો કે બીસીએ છે તો માં એસવાય નો ક્લાસ, મીન્સ એફવાય નો ક્લાસ. હવે એફવાય નો ક્લાસ છે, એક ક્લાસ પરથી હજી એક ક્લાસ બને, તો કે ક્લાસ એસવાય નો પણ ક્લાસ હોય, તો કે એસવાય ના સ્ટુડન્ટ્સ હોય એને ક્યાં કરવા. તો રિક્વાયરમેન્ટ છે. જો આપણે આ એક સબ્જેક્ટ એવો છે જેને આપણી રિયલ લાઈફ સાથે ન જોઈ શકીએ ને ત્યાં સુધી આપણે ન મજા આવે, ખબર ન પડે એમાં. હવે મેં એક સોફ્ટવેર બનાવ્યું છે, વિચારો કે શું શું કરવું જોઈએ. કોઈ ક્લાસ છે એસવાય નો, હજી એક ક્લાસ બનાવું હું ટીવાય માટેનો, ક્લાસ ટીવાય. હવે આ ક્લાસ બની ગયા, તો ક્લાસમાં પાછા સબ ક્લાસ બને. એફઆઈ માં છે તો કે ક્લાસમાં સેમ વન વાળા તો કે સબ ક્લાસ બને, બે સબ ક્લાસ બને. કોઈ એફઆઈ વાળા હોય એ ક્લાસ 2 માં પણ હોઈ શકે, તો કે ક્લાસ સેમ 2 વાળા. તો હરેક રિક્વાયરમેન્ટ, હરેક મોડ્યુલને રિપ્રેઝન્ટ કરી, એના એટ્રીબ્યુટ્સ છે એને રિપ્રેઝન્ટ કરી અને આપણે જે સ્ટ્રક્ચરમાં દર્શાવે એને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડેલિંગ કહેવાય. એ તો આપણે ખબર છે. પછી આપણે લિંક જોયું હતું, એસોસિએશન જોયું હતું,
પછી જનરલાઇઝેશન જોયું હતું, પછી ઇનહેરિટન્સ જોયું હતું. બધું થઈ શકે. એક સબ્જેક્ટનું નામ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ, મીન્સ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડના હરેક ફંડાને તમે રિપ્રેઝન્ટ કરી શકો છો. જો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ મીન્સ મોડેલનું નોલેજ ન હોય તો તમે સોફ્ટવેર ન બનાવી શકો. મીન્સ ક્યાં રિસોર્સ લેવા પડશે, કઈ રિક્વાયરમેન્ટ છે, ક્યાં મોડ્યુલ બનાવવા પડે, રિસોર્સ માટેના ડેડલાઇન કેટલી છે. આપણે કોઈ પ્રોજેક્ટ લઈએ, અત્યારે આઈટી બહુ જ આગળ છે. હવે કોઈ પ્રોજેક્ટ લઈએ તો પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ સ્પેસિફાઈ ન હોય તો આપણે શું કરી શકીએ, તો કે કાંઈ ન થઈ શકે. માટે હરેક રિક્વાયરમેન્ટને આપણે ડિફાઇન કરવી જોઈએ, એને જોવી જોઈએ, હરેક મોડ્યુલમાં આપી જોઈએ. હવે આ બધા ટોપિક આપણે જોયા તો આજે એના બેનિફિટ શું છે, તો કે ફર્સ્ટ, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, સમજી શકે ને. તમને કહો સોફ્ટવેર બનાવી દે, મને સોફ્ટવેર બનાવતું તો કાલ 50,000 રૂપિયા, પણ 50,000 કેટલું કઈ નક્કી તો હોવું જોઈએ ને. 50,000 સોફ્ટવેર છે, હવે 50,000 સ્કૂલ મેનેજમેન્ટમાં 30 મોડ્યુલ નાખી દો કે ધોરણ 1 થી 10 12 આપી દો, 1 થી 12 ઇંગ્લિશ મીડિયમે આપી દો, ગુજરાતી મીડિયમે આપી દો, પછી સાયન્સ આપી દો, આર્ટ્સ આપી દો, કોમર્સ આપી દો, બીસીએ આપી દો, એમસીએ આપી દો, એમએસસી આપી દો, બીએસડબલ્યુ આપી દો. તો કંઈક લિમિટ હોવી જોઈએ. જો લિમિટ હોય તો લિમિટ હોય મીન્સ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડેલિંગના ફંડા આપને એની સ્ટ્રેટેજી પ્રમાણે જો હાલીએ તો ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. રેડી? પછી મેં અહીંયા એક ટોપિક મસ્ત અહીંથી ગોતી રાખ્યું છે કે કયા બેનિફિટ છે. તો નાવ that we gone through the core concept of promoting an object orientation, it would be worthwhile to a note of advantages of the object oriented model. क्या बेनिफिट છે? તો જો it help in faster development software. આપણને ખબર હોય કે ક્યાં ક્લાસ આવશે, ક્યાં ઓબ્જેક્ટ આવશે, તો આપણે ઇઝીલી સમજી શકીએ, એટલે કે સોફ્ટવેર ડેવલપમેન્ટ ફાસ્ટ થઈ ગયું. મોડ્યુલ વાઇઝ કામ કરીએ તો પ્રોગ્રામિંગ કરવામાં ઇઝી થઈ શકે. હવે કોઈ એરર આવતી હોય તો આપણે ખબર હોય કે બીસીએ મોડ્યુલમાં છે. એરર આવતી હોય તો મોડ્યુલ પ્રમાણે એરર દેખાડે તો કે બીસીએ મોડ્યુલમાં છે. હવે એ મોડ્યુલમાં ક્યાં છે તો કે આપણે બીસીએ ના જ ક્લાસીસ જોવાના રહે. તો આપણે જો રિક્વાયરમેન્ટ સ્પેસિફાય હોય તો આપણે સોફ્ટવેર બનાવી શકીએ ઇઝીલી. બીજું એરર ફાઇન્ડ કરી શકીએ. જો સેકન્ડ આ ટોપિક હશે, આઈ થિંક ઇટ ઇઝ ઇઝી ટુ મેન્ટેન કરી શકીએ આપણે. સપોઝ અ મોડ્યુલ ડેવલપ ઇન એરર, કોઈ પણ એક મોડ્યુલમાં એરર આવી, આ મોડ્યુલ છે એમાં એરર આવી, then programmer can fix that particular module. કોઈ પ્રોગ્રામર હોય એ કોઈ પર્ટિક્યુલર મોડ્યુલ છે એને જ ફિક્સ કરે. while કેવી રીતે? ચલો ભાઈ અહીંયા એરર આવી ગઈ, અહીંયા પેલા ટોટલ આપણે એક્ઝામ્પલ કરીએ, ટોટલ 5000 સ્ટુડન્ટ હતા અને કોઈ બીજો વ્યક્તિ આવ્યો સિસ્ટમમાં એન્ટ્રી કરવા આવ્યા, 500 ની કેપેસિટી હતી, 1000 સ્ટુડન્ટ આવી ગયા, તો ઓવરરાઇટ થઈ ગયું. શું થઈ ગયું? ઓવરરાઇટ થઈ ગયું. તો એરર આવે છે તો બીસીએ નામના એક મોડ્યુલ છે એમાં જ એરર આવે છે, તો આપણે હરેક વસ્તુ જોવાની ન રહે. મીન્સ બીસીએ મોડ્યુલમાં આવે છે તો બીસીએ મોડ્યુલને જોઈ શકાય. તો આ એક બેનિફિટ આપણને થઈ શકે કે ઇઝી ટુ ડેવલપમેન્ટ, ઇઝી ટુ યુઝ. થર્ડ છે ઇટ સપોર્ટ રિલેટિવ હેલેસ એન્ડ ફ્રી અપગ્રેડ. સપોર્ટ કરે કે અપગ્રેડ શું કરવું. હવે કોઈ સ્ટુડન્ટ્સ આવે કે સેમ 1 માં છે, આપણે ખાલી સ્ટુડન્ટની ડેટા નાખ્યા, અહીંયા સ્ટુડન્ટ ડેટા નાખ્યા. હવે બીજો કોઈ ન્યૂ સ્ટુડન્ટ આવ્યો, એની એન્ટ્રી રાખી છે આપણે,
પણ એનોધર યુનિવર્સિટીમાંથી આવ્યું. કોઈ સ્ટુડન્ટ ભાવનગર યુનિવર્સિટીમાં છે, પણ આપણે ભાવનગર યુનિવર્સિટી છે, કદાચ આપણે એમ કરીએ કે આપણે ભાવનગર યુનિવર્સિટીમાં છે, પણ કોઈ રાજકોટ સૌરાષ્ટ્રમાંથી આવે, તો આ ફંક્શનાલિટી આપણે એડ નથી કરી. જો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડેલિંગ ફંડા હોય તો આપણને ખબર છે, આપણે મોડ્યુલ વાઇઝ કર્યું છે, તો ઇઝી ટુ આપણે અપગ્રેડ કરી શકીએ. મીન્સ કોઈ ન્યૂ સ્ટુડન્ટ આવ્યો છે, બટ ઈ ન્યૂ સ્ટુડન્ટ કોઈ યુનિવર્સિટીમાંથી આવ્યો છે, તો ઈ યુનિવર્સિટીની આપણે યુનિવર્સિટીમાં એનરોલમેન્ટ થઈ શકે. તો કે આ બધી ફંક્શનાલિટી આપણને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડેલ દ્વારા મળી શકે. It enables reuse of object design and function. તમે વિચાર કરજો સ્ટુડન્ટ્સ, આ ક્લાસ છે એને એક્સટેન્ડ કરવો હોય તો થઈ શકે. પહેલું વર્ષ એફઆઈ નું પૂરું કરીને આવ્યા, તો જે એન્ટ્રી એક ક્લાસમાં છે એ જ એન્ટ્રી મીન્સ આ ક્લાસના બધા ટોપિક છે, બધા સ્ટુડન્ટ છે, એફવાય પૂરું કરીને આવશે તો કેમાં આવશે? એસવાય માં આવશે. તો એક્સટેન્ડ કરી પહેલા વર્ષના છોકરાઓ જે હતા એને બીજા વર્ષમાં એક્સેસ કરી શકે. મીન્સ ઇઝી ટુ રીયુઝ, મીન્સ ઇનહેરિટન્સ કન્સેપ્ટ આવી ગયો. જો ઓબ્જેક્ટ છે એનો રીયુઝ કરી શકે, ડિઝાઇન નો યુઝ કરી શકે, કોઈ ફંક્શન બનાવ્યું છે, આની અંદર કોઈ ફંક્શન બનાવ્યું છે. ચલો મેં અહીંયા એમ કર્યું છે, એક ફંક્શન કર્યું છે ન્યૂ યુનિવર્સિટી. અહીંયા હું લખું પબ્લિક વોઇડ ન્યૂ યુનિવર્સિટી. તો જે ન્યૂ યુનિવર્સિટીમાં આ એક ફંક્શન છે, એફઆઈ માં સ્ટુડન્ટ કોઈ આવતું હોય નવી યુનિવર્સિટીમાંથી તો એસવાય માં તો આવશે જ ને. તો આ ફંક્શનને હું બીજા એટલે કે મીન્સ બીજા કોઈ મોડ્યુલ છે એમાં વાપરી શકું. એકને એક મોડ્યુલમાં એકને એક ઓબ્જેક્ટમાં બીજી વાર વાપરી શકું. તો this is called a object modeling, and it is one types of the advantages. It reduce development risk, particularly integration and complex system. જોજો તમે હવે ડેવલપમેન્ટ રિસ્ક હોય, આપણે ખબર જ ન હોય રિક્વાયરમેન્ટ, અને આપણે કામ કરવા જ મળીએ કે ઓબ્જેક્ટ બનાવવા મળીએ, ક્લાસ બનાવવા મળીએ, તો ડેવલપમેન્ટ રિસ્ક હોય. બટ જો તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ કરો બધા ઉપર, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડેલિંગ પ્રમાણે કરો, તો પહેલા ક્લેરિફાય કરે બધું, કેટલા મોડ્યુલ, કેટલા ઓબ્જેક્ટ, કેટલા ક્લાસીસ, કેટલી મેથડ, કેટલા ફંક્શન, આ બધું ક્લેરિફાય થાય. મીન્સ ડેવલપમેન્ટ રિસ્ક ઓછું છે આમાં. કેની અંદર? તો આ એક બેનિફિટ થઈ શકે. ડેવલપમેન્ટ રિસ્ક હેઝ બીન રિસ્ક. એન્ડ કોમ્પ્લેક્સ સિસ્ટમ મીન્સ કોઈ સિસ્ટમ કોમ્પ્લેક્સ બનાવી. જસ્ટ એક્ઝામ્પલ, આપણે તમને બધાને ખ્યાલ છે ઓલા છે ને, એ એક એપ છે. તમે આઉટ ઓફ મીન્સ તમે અમદાવાદ જાઓ કે પુણે જાઓ, ત્યાં ઓલા બુક કરાવાય. શું કરાવાય? ઓલા. તો જે ઓલા બનાવ્યું હોય, જેને ઓલા બનાવી છે, તો એ કોમ્પ્લેક્સ એપ કહેવાય. શું કહેવાય? કોમ્પ્લેક્સ. તો જે કોઈ પણ નવી કોમ્પ્લેક્સ એપ બનાવી હોય તો તમે ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ થઈ શકો. ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ કેના થકી? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડેલની મદદથી. કેના થકી? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડેલની મદદથી. બેનિફિટ જોયા. હવે પછી થોડું સિલેબસ ઉપર ધ્યાન થોડું કરીએ આપણે કે ક્યાં પહોંચ્યા છીએ આપણે. જો what is object oriented model? Characteristic of object oriented model: class, object, link, association, generalization, inheritance. આપણે જે કમ્પ્લીટ કર્યું.
આજે આપણે બેનિફિટ ઓફ ધ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડેલિંગ જોયા. નેક્સ્ટ લેક્ચર, હવે જ્યારે આપણું નેક્સ્ટ લેક્ચર હશે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટુડન્ટ્સ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ એન્ડ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ વિથ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ટોપિક છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો આઈ હોપ કે આપને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસના બેનિફિટ વિશે ઘણું ખ્યાલ પડ્યું હશે. એન્ડ કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે મને જણાવશો. થેન્ક યુ. ગુડ બાય. હેવ અ નાઇસ ડે.